वसंत मसाला, शुद्धता ऐसी, ममता जैसी। રાજકોટમાં ધંધાની હરીફાઈમાં મોબાઈલની દુકાનમાં બોમ્બ બ્લાસ્ટ કરાવાયો હોવાનો ખુલાસો। દુકાનમાં પાર્સલ મૂકનાર મહિલાની અટકાયત બાદ ખુલાસો। સુરતમાં આધેડના મોત બાદ પરિવારનો આક્ષેપ, કહ્યું કે પહેલા તબીબ પતિએ અને બાદમાં પત્નીએ સારવાર કરી। પોસ્ટમોર્ટમમાં હૃદયમાં બ્લોક મળ્યા। રખડતા ઢોર મુદ્દે નવી પોલિસી બનશે અમલી। એએમસી સ્ટેન્ડિંગ કમિટી આજે આપશે મંજૂરી। ઢોર રાખનારે લાયસન્સ અને પરમિટ લેવી ફરજિયાત। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું રાજકોટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની। રાજકોટમાં બોમ્બ વિસ્ફોટ કેસમાં તપાસનો ધમધમાટ। પોલીસની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી છે। આરોપીઓના ઘરે, દુકાને તપાસ હાથ ધરાશે। આરોપીઓએ અગાઉ બોમ્બ બનાવ્યા હતા કે નહીં તેની પણ તપાસ થશે। અગાઉ આરોપીઓ આવા કૃત્યોમાં સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ થશે। ધંધાકીય હરીફાઈમાં બોમ્બ બ્લાસ્ટ કરાવાયો હતો। દુકાનમાં લાગેલી આગના કેસમાં મોટો ખુલાસો છે। 7મી એપ્રિલે ગુંદાવાડીમાં મોબાઈલની દુકાનમાં આગ લાગી હતી અને ધંધાની હરીફાઈમાં દુકાનમાં બ્લાસ્ટ વિસ્ફોટ થયો હતો। દેશી બોમ્બ બનાવી અને દુકાનમાં વિસ્ફોટ કરાયો હતો। સોશિયલ મીડિયાના વિડીયોથી ટાઈમર બોમ્બ બનાવ્યો હતો। દુકાનમાં પાર્સલ મૂકનાર મહિલાની અટકાયત બાદ ખુલાસો થયો છે। બ્લાસ્ટ કેસમાં મહિલા સહિત 3 આરોપીઓની અટકાયત છે। તો પકડાયેલા 3 આરોપીઓ મૂળ રાજસ્થાન રહેવાસી છે અને પકડાયેલા 2 આરોપીઓ સાળા બનેવી છે। પોલીસના મતે બનેવી કાલારામ ચૌધરી અને સાળા શ્રવણ ચૌધરીએ કાવતરું ઘડ્યું હતું। આરોપીઓએ ડોલી પઢિયાર નામની યુવતી પાસે દુકાનમાં ટાઈમર બોમ્બ બનાવી અને મુકાવડાવ્યો હતો। તો બંને સાળા બનેવીએ પર્સમાં રમકડું છે અને તે વોઇસ રેકોર્ડર છે। ધંધાકીય હરીફાઈમાં વાતો સાંભળવી છે તેમ કહી અને યુવતીને દુકાનમાં મોકલી હતી। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી અંકિત રાજકોટથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી અંકિત, જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો તે કેસમાં શું ખુલાસા થઈ રહ્યા છે? આરોપીઓની ઓળખ અને તે અંગે શું તપાસ થઈ રહી છે? અંગે ચોક્કસ સંધ્યા, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આ દરવાજાની પાછળના ભાગમાં જે આરોપીઓ છે તેમને રાખવામાં આવ્યા છે। થોડીક જ વારની અંદર ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। થોડીક જ વારમાં આરોપીઓને બહાર લાવવામાં આવશે। આ કોણ ગુનાહિત કૃત્ય આચરનારા હતા તેના દ્રશ્યો પણ સૌ કોઈ જોશે। હાલ અત્યારે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। આરોપીઓની જો વાત કરવામાં આવે તો તેમાં કાલારામ ચૌધરી, સાથોસાથ તેનો જે સાળો છે શ્રવણ ચૌધરી, આ બંનેની અટકાયત કરવામાં આવી છે। તો સાથોસાથ જે આ ગુનાહિત કૃત્યની અંદર મદદ કરનાર છે તે ડોલી પઢિયારની પણ અટકાયત કરવામાં આવી છે। થોડીક જ વારની અંદર ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓથી જે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તો સાથોસાથ આરોપીઓની પૂછપરછ તે પણ કરવામાં આવી રહી છે કે આખરે તેમને આ જે બોમ્બ બનાવવાની અંદર પ્રથમ વખતમાં જ સફળતા હાથ લાગી હતી કે અગાઉ પણ તેઓ આ પ્રકારના કૃત્ય આચરી ચૂક્યા છે। આ તમામ બાબતની જે વિગતો છે તે હાલ અત્યારે ખાસ કરીને પોલીસ દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવી છે। કારણ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે જે મોબાઈલના ધંધા સાથે જોડાયેલો હોય તે ખાસ કરીને આ પ્રકારે દેશી ટાઈમર બોમ્બ બનાવી લે અને પહેલી જ વખતમાં તેને સફળતા પણ હાથ લાગી જાય તે પણ એક અનેક સવાલો છે। કારણ કે આની પહેલાં પણ જ્યારે રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત હતા ત્યારે માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે ખોડિયારનગર આવેલું હતું ત્યાં પણ આ જ પ્રકારનો એક ટાઈમર બોમ્બ બનાવવામાં આવ્યો હતો। જો કે સાયકલ પૂર્ણ ન થતાં તે ટાઈમર બોમ્બ છે તે ફૂટ્યો નહોતો। ઘટના સ્થળેથી જિલેટિનની સ્ટીક છે તે પણ ખાસ કરીને કબજે લેવામાં આવી હતી। તો જે તે સમયે તેની અંદર એટીએસે પણ
ખાસી સફળતા હાથ મેળવી હતી. એટીએસ પણ તેની અંદર જોડાઈ હતી અને ખાસ કરીને રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તે સમયે કે ઝાલા કરીને પીઆઈ હતા, તેમના દ્વારા ખાસ કરીને ડિટેક્શન છે તે કરવામાં આવ્યું હતું. હાલ અત્યારે આજે 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમાં એક સાડો બનેવી છે. તેમનું કહેવું છે કે આર્થિક નુકસાન પહોંચાડવા માટે આ જે ભવારામ છે કે જે પોતે પણ રાજસ્થાનનો વતની છે, આ જે તમામ જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક બ્લડ રિલેશનની અંદર પણ જોડાયેલા હોવાની પણ વાત હાલ અત્યારે સામે આવી રહી છે. જો કે મીડિયાની સમક્ષ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ શું કહે છે તેના ઉપર પણ હાલ અત્યારે સૌની નજર છે. સંધ્યા. જી અંકિત, આપનો આભાર મારી સાથે જોડા બદલ. વધુ અપડેટ પણ આપની પાસેથી લેતા રહીશું. પરંતુ રાજકોટમાં બોમ્બ બ્લાસ્ટ અને ધંધાકીય અદાવત રાખી અને બ્લાસ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે. જો કે પ્રેસ કોન્ફરન્સમાં વધુ ખુલાસા થશે. તો ધંધાકીય હરીફાઈમાં દુકાનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ સીસીટીવીમાં કેદ થયો છે. આપ જોઈ શકો છો, જેમાં એક મહિલાની પણ મદદ લેવામાં આવી હતી. ટાઈમર બોમ્બ આ હતો અને એવું પણ સામે આવ્યું કે આ જે ટાઈમર બોમ્બ છે પહેલી વખત તેણે બનાવ્યો હતો અને પહેલી વખત તેને સફળતા હાથ લાગી હતી. જો કે પૂછપરછમાં એક ખુલાસા પણ થઈ શકે છે કે શું આ પહેલા પણ એણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે, ટાઈમર બોમ્બ બનાવ્યો હતો અને જો બનાવ્યો હતો તો પછી કોને સપ્લાય કર્યો હતો, એ બાબતે પણ ખુલાસા થશે ક્રાઇમ બ્રાન્ચની પ્રેસ કોન્ફરન્સમાં. બાયડના અપક્ષ એમએલએ કેસરિયા રંગમાં રંગાયા છે. અપક્ષ એમએલએ ધવલસિંહ ઝાલાનું નિવેદન છે, પહેલા પણ ભાજપમાં હતો, આજે પણ ભાજપમાં છું, સમર્થકો સાથે પરામર્શ કરી અને ભાજપ કાર્યાલયમાં છું. તો લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ જીતશે. અરવલ્લીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં પણ ધારાસભ્ય ધવલસિંહ હાજર રહ્યા હતા. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બાયડ બેઠક પરથી ટિકિટ ન મળતા ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી કરી અને જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીના કેસરિયામાં તો પહેલેથી રંગાયેલો જ હતો અને ભૂતકાળમાં પાર્ટી સાથે જ કામ કર્યું છે ને ભવિષ્યમાં કરવાનો છે. એટલે આમાં કંઈ નવું નથી. પાર્ટી સાથે રહીને કામ કરી રહ્યો છું. ઇલેક્શન પત્યું એના 3જા દિવસે દરેક ગામમાંથી 8-9 જે મેઇન કાર્યકર્તાઓએ મને જે મદદ કરી હતી, તમામ લોકોને બોલાવીને મિટિંગ કરીને એમની સાથે ચર્ચા કરી અને એમનો ઓપિનિયન લીધો. તેના તમામ પુરાવા પણ મારી સાથે છે, મારી પાસે પડ્યા છે. અને બધાનો એક જ મત હતો કે ભાઈ સરકાર ભારતીય જનતા પાર્ટીની છે ને આપણે સાથે રહીને કામ કરવાનું છે. અને ભારતીય જનતા પાર્ટીનો પહેલા દિવસથી જ મેં વિરોધ પણ કર્યો નથી ને પહેલા દિવસથી ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલો છું. લોકસભામાં સાબરકાંઠાની સીટ અને આમ તો ગુજરાતની 26 સીટ એ ભારતીય જનતા પાર્ટીનો કમળ ખીલવાનું છે, એ નિશ્ચિત છે. કમળ ખીલવાનું છે એ નિશ્ચિત છે, પરંતુ મહેનત એ પ્રકારની ચાલી રહી છે. 5 લાખથી વધુની લીડથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો 26 સીટમાં જીતે એ પ્રકારના ગુજરાતના અમારા CR પાટીલ પ્રદેશ પ્રમુખ મહેનત કરી રહ્યા છે. બરોડા ડેરીના પ્રમુખ તરીકે સતીશ નિશાળિયાની વરણી કરાઈ છે. ઉપપ્રમુખ તરીકે કૃપાલસિંહ મહારાઉલની વરણી કરાઈ છે. કૃપાલસિંહ 4 દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા અને 2 મહિના માટે સતીશ નિશાળિયા અને કૃપાલસિંહ ડેરીનો કાર્યભાર સંભાળશે. કરજણના પૂર્વ ધારાસભ્ય ગંધારા સુગરના પૂર્વ ચેરમેન અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ છે સતીશ નિશાળિયા. નોંધનીય છે કે બરોડા ડેરીના ચૂંટાયેલા ડિરેક્ટરોની 5 વર્ષની ટર્મ હોય છે, જેમાં 2.5 વર્ષ બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાતી હોય છે. તેવામાં વર્તમાન બોર્ડના પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂરી થવાના માત્ર 2 મહિના જ બાકી હતા અને ત્યારે તેમણે રાજીનામું આપી દીધું, જેથી ચૂંટણી યોજાઈ. અને આ ચૂંટણીમાં ચૂંટાનાર હોદ્દેદાર માત્ર 2 મહિના માટે જ રહેશે. ત્યારબાદ બાકીની 2.5 વર્ષની ટર્મ માટે ફરીથી ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પાર્ટીના પ્રમુખ આદરણીય CR પાટીલ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યો એ મુજબ આજે ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ છે. એમાં બધા જ સભ્યોએ એક મત થઈને પાર્ટીના મેન્ડેટને વધાવ્યો અને આ ચૂંટણી બિનહરીફ થઈ છે. અને જે હું જોડાયો કોંગ્રેસમાંથી ભાજપમાં, એ ખેડૂતોનું હિત, ઉત્પાદકોનું હિત એ જોઈને હું આ પાર્ટી સાથે રહ્યો. રાષ્ટ્રહિતનું ધ્યાન રાખીને આ પાર્ટીમાં જોડાયો છું. ઉત્પાદકોને કેમ કરીને ફાયદો થાય, ગામડાના ગરીબ માણસોને કેમ કરીને દૂધનો ભાવ વધારે મળે, એનું મારું પ્રથમ પ્રાધાન્ય હશે. દૂધના ભાવ સારામાં સારા મળે અને ઉત્પાદકોને વધારે ફાયદો થાય, આર્થિક ધોરણ ઉચકાય, એ રીતે મારું લક્ષ્ય છે.
બનાસકાંઠાની વાત કરીએ તો ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસમાં ભંગાણ. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નરસિંહ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ખેડૂત સંમેલનમાં નરસિંહ દેસાઈ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા. સામાજિક એકતા અને વિકાસ માટે તેઓ ભાજપમાં જોડાયા છે. રાજકોટમાં પ્રદૂષિત પાણીને લઈને સ્થાનિકો પરેશાન છે. સિંધી કોલોની સહિતની 8 સોસાયટીના લોકો ત્રસ્ત છે. ઢોર પણ ન પી શકે એટલું દૂષિત પાણી. પ્રદૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો છે. પ્રદૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. સ્થાનિકો ટેન્કરથી પાણી મંગાવવા મજબૂર છે. અનેક રજૂઆત કર્યા છતાં પણ ઉકેલ ન મળતા સ્થાનિકોમાં રોષ છે. મ્યુનિસિપલ કમિશનર સહિતનાઓએ અનેક વખત રજૂઆત કર્યાનો સ્થાનિકોનો દાવો છે. પીરું એકદમ બોરનું પાણી તો જરાય મોઢામાં નથી નખાતું, એટલું પાણી ગંદુ આવે છે. અમારે રોજા હોય ને તો અમારે મોઢામાંથી ઉલટી થઈ જાય છે, એવું બોરનું પાણી ખરાબ આવે છે. આ પાણીના હિસાબે જ, એને હિસાબે જ પાણી ખરાબ આવે છે. આવી રીતે વાસી આવે છે અને પાણી બહુ ગંદુ ભરાઈ ગયું છે. તો મચ્છર તો બહુ જ મચ્છરનો ત્રાસ છે. આપણે રહેવાતું નથી, બારી ખુલ્લી નથી શકતા. કે સાંજે થોડોક ઠંડસ માટે અમે બારે આવી છીએ તો બારે બેસી નથી શકતા. મચ્છર એટલા બધા છે, વાસ એટલી બધી આવે છે કે બારી બારણા ખુલ્લા નથી રાખી શકતા. તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અતિકના દીકરાનું એન્કાઉન્ટર. જી હા, વધુ મહત્વપૂર્ણ આ એક સમાચાર આવી રહ્યા છે. અતિકના દીકરાનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આપને યાદ હશે કે અતિક ગુજરાતની જેલમાં બંધ અને ત્યારબાદ તેને યુપી પણ લઈ જવામાં આવ્યો હતો કેસની પૂછપરછ માટે. આ સાથે જ જે હિયરિંગ હોય છે તેના માટે તેને લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તો યુપી એસટીએફે કર્યું છે એન્કાઉન્ટર. અતિકના દીકરા અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. ગેંગસ્ટર અતિકના દીકરાનું એન્કાઉન્ટર યુપી એસટીએફે એન્કાઉન્ટર કર્યું છે. ઝાંસીમાં અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. સૌથી અગત્યપૂર્ણ આજના સમાચાર છે અતિકનો દીકરો જેનું નામ અસદ અને તેનું એન્કાઉન્ટર, કારણ કે એ પણ આ જ બધી ગતિવિધિઓમાં જોડાયેલો હતો તેના પિતા સાથે. अंजाम देना है तो असद का एनकाउंटर झांसी में किया गया है. असद के मामले पे या पूरे गुरगांव के मामले पे उत्तर प्रदेश के डीजीपी का दो टूक ये कहना था कि एनकाउंटर की परिभाषा ये होती है कि अगर किसी ने सामने से वार किया या फिर वो भागने की कोशिश करे तो पुलिस के पास एक ही विकल्प होता है और वो है एनकाउंटर. 5 लाख का इनामी असद ना सिर्फ गिरफ्त में आया बल्कि उसका एनकाउंटर हो चुका है. इस वक्त की सबसे बड़ी खबर, अब अशरफ तक ये खबर पहुंचेगी, अब ये अतीक तक खबर पहुंचेगी. जो अतीक पहले से ही डर रहा था, जो पहले से ही खौफ में था, वो ये भी दोहरा रहा था कि मेरे पूरे परिवार को अब मिट्टी में मिलाया जा रहा है. तो जाहिर सी बात है जो जैसा करेगा उसका अंजाम ऐसा ही होना है. और उत्तर प्रदेश को लेकर सीधे सीधे जो सर्वे सर्वा हैं उत्तर प्रदेश के सीएम योगी आदित्यनाथ, जिनके लॉ एंड ऑर्डर कंट्रोल को लेकर पूरे देश में चर्चा हो रही है, आज वहां से एक और बड़ी घटना निकलकर सामने आई है. तो देखिए, अतीक अहमद ने कहा कि मेरी माफियागिरी तो पहले ही खत्म हो गई थी और उसकी एक और बानगी आज नजर आई जब अतीक के बेटे असद का एनकाउंटर किया गया. असद जो कि लगातार इस मामले में फरार चल रहा था, अलग अलग लोकेशन में छिप रहा था, उससे जुड़ी जानकारी जुटाई गई और झांसी में आपको बता दें कि असद का एनकाउंटर हुआ है. आपको बता दें कि इस हत्याकांड के बाद से ही वो अलग अलग जगहों पर जाकर छिपा हुआ था, उस पर इनाम की राशि भी बढ़ाई गई थी. इस पूरे मामले का मास्टरमाइंड और जो केस पुलिस की तरफ से दर्ज किया गया था उसमें नामजद था असद, अतीक का बेटा, जो लगातार फरार चल रहा था. लेकिन देखिए, मिट्टी में मिला दिया जाएगा, उसकी बानगी देखी गई. एक बार फिर से उत्तर प्रदेश पुलिस की तरफ से, यूपी एसटीएफ की तरफ से इस हत्याकांड को लेकर कार्रवाई जो लगातार की जा रही है. अब उसमें असद, जिस पर 5 लाख का इनाम था, उसका एनकाउंटर कर दिया गया है. पिछले दिनों ही दिल्ली से 3 उसके मददगार गिरफ्तार हुए थे और कहा यह जा रहा था कि उनसे असद की लोकेशन के बारे में पता लगाया जा रहा है, क्योंकि उन्होंने उसके छिपने में काफी ज्यादा मदद की थी. और उसी बिना पर जब ये जानकारी आगे जुटाई गई तो देखिए, झांसी इस जगह पर असद का एनकाउंटर हुआ. असद यानी अतीक का बेटा, जिस पर 5 लाख का इनाम था. अब अतीक तक ये खबर पहुंचेगी तो आखिर अतीक का क्या रिएक्शन होता है, ये भी देखने वाली बात. તો સહયોગી નવીન પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને સીધો જ સવાલ કરીશું
કે યુપી અતીકના દીકરાનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અને 5 લાખનું ઇનામ પણ તેના માથે હતું, પરંતુ સૌથી મોટી વાત નવીન એ છે કે જ્યારે અતીકને ગુજરાતથી યુપી લઈ જવામાં આવ્યો હતો ત્યારે પણ તેણે પોતે પણ એક ડર જાહેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે મને એન્કાઉન્ટરનો ડર લાગી રહ્યો છે. આજે તેના દીકરાનું એન્કાઉન્ટર. બિલકુલ અસદનું એન્કાઉન્ટર થયું છે અને ગુલામનું એન્કાઉન્ટર થયું છે. અસદ જે છે તે શૂટર હતો અને ગુલામ પણ શૂટર હતો. પણ મહત્વની વાત છે કે અસદ જે છે તે અતીક અહેમદનો ત્રીજો છોકરો છે. અતીક અહેમદના 5 છોકરાઓમાંથી 2 નાબાલિગ જે બાળ સંરક્ષણ ગૃહમાં છે, 2 જે મોટા છે એ જેલમાં છે. પરંતુ અસદ જેને આ ફાયરિંગ કર્યું હતું, શૂટિંગ માર્યું હતું ઉમેશ પાલને, તે કેસમાં અસદ વોન્ટેડ હતો. તેની પર 5 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ઝાંસી તરફ તેને એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અને તેની પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે જે રીતે અતીક અહેમદ વારંવાર કહી રહ્યો હતો કે તેની પર જાનનો ખતરો છે અને ક્યાંક ને ક્યાંક તેનું પણ એન્કાઉન્ટર થઈ શકે છે, જેને લઈને તે વારંવાર સવાલ ઊભા કરી રહ્યો હતો. હવે જે રીતે અસદનું એન્કાઉન્ટર થયું છે ત્યારે અતીકનું પણ રિએક્શન જોવા જેવું હશે, કારણ કે તે પણ એકદમ ગભરાઈ ગયો હશે અને જે રીતે તે પોતે વારંવાર આક્ષેપ કરતો હોય છે કે તેની પણ ગાડી પલટી મારી શકે છે, કારણ કે 2 વાર એને અહીંથી યુપી લઈ જવામાં આવ્યા છે. તો અસદ જે છે તે એન્કાઉન્ટર બાદ હવે અતીક અને અશરફ અને જે બીજા આરોપીઓ છે તે લોકોમાં પણ ડરનો માહોલ જરૂરથી ફેલાઈ ગયો હશે. જી બિલકુલ નવીન, કારણ કે એ વખતે પણ એણે એ જ ડર વ્યક્ત કર્યો હતો કે મારું એન્કાઉન્ટર થઈ શકે છે. અહીંયા અમદાવાદથી જ્યારે એને લઈ જવામાં આવતો હતો યુપી, અને ત્યારે એણે આ વાત જાહેર કરી હતી. હવે આ જે આજનું જે અપડેટ છે અને આજનો જે આખી કિસ્સો છે, ઘટના જે બની છે, તેના દીકરાનું એન્કાઉન્ટર, સાચી વાત છે. અને જે રીતે આપ પણ કહી રહ્યા છો તે રીતે પણ અતીક પણ ફફડી ગયો હશે આજે. તેને પણ જે ડર સતાવી રહ્યો હતો અને જે કારનામા તે કર્યા છે તેનો ડર તેને નહોતો, પરંતુ આજે કદાચ એ ડર ખરેખર મહેસૂસ કરતો હશે કે જ્યારે દીકરાનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. જી બિલકુલ, અસદ જે છે, અસદની એન્કાઉન્ટર બાદ હવે સવાલો જરૂરથી અતીકના મનમાં ઊભા થતા હશે, પરંતુ સૌથી મોટી વાત છે કે તેના પુત્રનું એન્કાઉન્ટર થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અતીક જ જવાબદાર હોય. કારણ કે એક વાત એવી પણ આવી હતી કે અતીકે જ અસદને મોકલ્યો હતો ઉમેશપાલ હત્યા કરવા માટે. અસદ અને ઉમેશપાલ જે અતીક છે તેની વાતચીત થઈ હતી, જેમાં અતીકે કીધું હતું ક્યાં કર રહ્યો, તો અસદે કીધું હતું કે બિરયાની ખા રહા હું. તેને લઈને અતીક ખૂબ જ ગુસ્સે થયો હતો અને કીધું કે ઉમેશપાલને શું કરવાનું છે. यूपी से हमारे रिपोर्टर ऋषभ हमारे साथ जुड़ गए हैं. जी ऋषभ, अतीक, जाहिर बात है कि अतीक अभी डर में होगा क्योंकि उनके बेटे का असद का एनकाउंटर किया गया है. क्या कुछ अपडेट मिल पा रहा है वहां से? देखिए, झांसी में एनकाउंटर हुआ है एसटीएफ के साथ में, जिसमें अतीक का बेटा असद और 5 लाख का इनामी शूटर गुलाम दोनों मार गिराए गए हैं. अतीक का बेटा असद और गुलाम दोनों मारे गए हैं. दोनों के पास से सोफिस्टिकेटेड इंग्लिश पिस्टल मिली है और जो बताया जा रहा है कि एसटीएफ लगातार इनको घेरेबंदी कर रही थी, जिसके बाद झांसी में दोनों को घेरा गया है. यूपी एसटीएफ के डिप्टी एसपी नवेंद्र कुमार और विमल की टीम थी जिसने इनको घेरा है. जब असद और गुलाम की ओर से एसटीएफ की टीम पर फायरिंग की गई है, जवाबी फायरिंग में असद मार गिराया गया है और शूटर गुलाम भी ढेर हो गया है. जी ऋषभ, इनकी क्राइम कुंडली किस तरह की रही है? क्योंकि अतीक के बारे में तो लोग जानते हैं, असद के बारे में कुछ बताएं. देखिए, असद अतीक का बेटा है. अतीक के तमाम कारोबार में वो शामिल है और जो सबसे अहम उसका अपराध है वो उमेश पाल मर्डर ही है. उमेश पाल हत्याकांड में सीसीटीवी फुटेज में साफ साफ असर दिखाई दे रहा था कि वो खुद फायरिंग कर रहा है, वो खुद इस पूरे शूटआउट में शूटर के तौर पर शामिल था. और इसलिए असर लगातार यूपी एसटीएफ और पुलिस के निशाने पर था और अब एसटीएफ ने को एक बड़ी सफलता मिली है. असद को और शूटर गुलाम को यूपी एसटीएफ ने झांसी में मार गिराया है. जी, ये पूरी घटना किस तरह से घटी है, इस बारे में कुछ ज्यादा जानकारी मिल पाई है? देखिए, अभी पूरी ऑफिशियल कोई डिटेल भी प्रोवाइड नहीं कराई गई है. ये शुरुआती जानकारी आ रही है कि एसटीएफ के साथ एनकाउंटर हुआ है जिसमें असद और गुलाम मारे गए हैं. यूपी एसटीएफ की टीम है जिसमें डिप्टी एसपी नवेंद्र कुमार जो प्रयागराज यूनिट के डिप्टी एसपी हैं और डिप्टी एसपी विमल शामिल हैं, जिनकी टीम ने इस शूटआउट को, इस एनकाउंटर को अंजाम दिया है. जी, अब सवाल ये आता है कि अतीक का माइंड अभी किस तरह का होगा. जाहिर बात है कि वो भी डर रहा होगा क्योंकि अहमदाबाद से यूपी जब उसको ले जा रहे थे तभी भी उसने यही बात जाहिर की थी कि मेरा एनकाउंटर हो सकता है. जाहिर सी बात है वो भी डर में होगा.
देखिए, बिल्कुल ये बात बिल्कुल है। अतीक इस वक्त सीजीएम कोर्ट में है और उसको पुलिस कस्टडी रिमांड में जो अर्जी डाली थी उस पर बहस पूरी हो गई। उसमें कुछ ही देर में फैसला आने वाला है। जी, अच्छा, इस बारे में ज्यादा खुलासे ऑफिशियली कब हो सकते हैं, इस बारे में कुछ जानकारी? जी, कुछ देर में उत्तर प्रदेश पुलिस ऑफिशियली इस पूरे मामले की जानकारी देगी। हाँ जी, और मीडिया तक ये बात कैसे पहुंची, एनकाउंटर की बात किस तरह से पहुंचाई गई? देखिए, सोर्सेज ने भी कंफर्म किया है कि झांसी में एनकाउंटर हुआ है जिसमें असद और गुलाम मारे गए हैं। एसटीएफ के साथ ये एनकाउंटर हुआ है और मौके से सोफिस्टिकेटेड इंग्लिश वेपन भी बरामद हुए हैं। बताया जा रहा है वो पिस्टल बरामद हुई है जो उमेश पाल शूटआउट में इस्तेमाल हुई थी। जी, गुलाम के बारे में कुछ और बता पा रहे हैं आप? बता पाएंगे? गुलाम इस शूटआउट में शामिल था। जो सीसीटीवी है कि शूटआउट से ठीक पहले वो एक दुकान पर कैप लगाए हुए खड़ा हुआ है। जैसे उमेश पाल की गाड़ी रुकती है वो दुकान से निकलता है और ताबड़तोड़ फायरिंग शुरू कर देता है के ऊपर। तो सारी चीजों की शिनाख्त हो चुकी थी सीसीटीवी फुटेज से और आज ये एक बड़ी कामयाबी मिली है यूपीएससीएफ को। जी, अतीक के साथ किस तरह से असद जुड़ा हुआ था? बेटा तो है लेकिन उनकी क्राइम के मामलों में किस तरह से जुड़ा हुआ था? देखिए, ये तो अभी तमाम बातें खुल के सामने नहीं आई। उसकी बहुत ज्यादा उम्र नहीं थी, लेकिन ये बात बिल्कुल सही है। अतीक के तमाम कामकाज में वो उसको असिस्ट करता था, उसका दखल रहता था। और उमेश पाल ही शूटआउट एक ऐसा मामला था जिसमें असद खुल के सामने आया है और उसको खुद सीसीटीवी फुटेज में गोली चलाते हुए देखा जा सकता है। जी, ये सीसीटीवी जो फुटेज सामने आए हैं इस बारे में और कुछ बता पाएंगे? जी, आपका शुक्रिया हमारे साथ जुड़ने के लिए। तो ઝાંસીમાં અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, જો કે ઓફિશિયલી ડિટેલ્સ બસ થોડીક જ વારમાં આપની સામે પણ આવશે। તો અતીકની એક તરફ જેલ યાત્રા અને બીજી તરફ તેના દીકરાનું એન્કાઉન્ટર। કહેવામાં આવે છે કે જો તમે ખોટા કામ કરો છો તો તેનો અંજામ પણ ખોટો જ આવે છે અને એ વાત અહીંયા પણ સાબિત થઈ રહી છે। નવીન મારા સહયોગી પણ આપણી સાથે જોડાયેલા છે। જી નવીન, જે વાત મેં કરી કે જ્યારે તમે ખોટું કરતા હોય છે બીજા સાથે તો તમારે પણ એ ભોગવવું પડે છે, કર્મનું ફળ અહીંયા જ મળી જાય છે। નવીન, બિલકુલ સંધ્યા, જે રીતે અમે છેલ્લા 15-20 દિવસથી કન્ટિન્યુ અતીકનું જે આખું કવરેજ કરી રહ્યા છે તેના ચહેરા પર ડર તો હતો જ, કારણ કે તે પોતે વારંવાર કહી રહ્યો છે કે તેનું બી એન્કાઉન્ટર થઈ શકે છે, તેની પણ ગાડી પલટી મારી શકે છે। તો તેને અંદાજો આવી ગયો છે કે કદાચ હવે તેના કર્મોના જે ફલ છે હવે અહીંયા ભોગવવાનો વારો આવી ચૂક્યો છે। અસદની વાત કરીએ તો અસદને ક્યાંક ને ક્યાંક અતીકે જે રીતે ભડકાયો તો અતીકે જે રીતે તેને કીધું કે ભાઈ ઉમેશ પાલ આપણને ગાળો બોલી રહ્યો છે, ઉમેશ પાલ સાંભળતો નથી, તો એક તેને જે રીતે તેને સબક શીખવાડવું જોઈએ। અને એક વાત એ પણ સામે આવી હતી કે જ્યારે અસદે ફાયરિંગ કર્યું હતું ઉમેશ પાલ ઉપર ત્યારે જે અતીકની પત્ની છે તેને પણ ખૂબ જ ખોટું લાગ્યું હતું। તે રડવા માંડી હતી કે કેમ અતીક અસદને જે છે અહીંયા ઢકેલવામાં આવ્યા છે। ત્યારે અતીકે કીધું કે શેર કા બચ્ચા, આ પ્રકારની વાતો પણ સામે આવેલી છે। તો એટલે ક્યાંક ને ક્યાંક હવે જે અસદ વોન્ટેડ હતો અને અસદ ત્રીજા નંબરનો પુત્ર છે અતીકનો, કેમ કે અતીકના 5 પુત્રોમાં 4 તો જેલમાં છે, 2 બાળકો છે એ બાળ સુરક્ષા ગૃહમાં છે। ત્રીજા નંબરનો અસદ જે હતો તે વોન્ટેડ હતો અને તેનો એન્કાઉન્ટર જે થયું છે, જે સામે આવી રહી છે વાત, ક્યાંક ને ક્યાંક અતીકને ઝટકો લાગ્યો છે, અશરફને ઝટકો લાગ્યો છે, સાહિસ્તાને ઝટકો લાગ્યો છે અને તમામ એ લોકો જે ગ્રુપના મેમ્બર તે લોકોના જે છે જે આખું પ્લાનિંગ કરતા હતા તે લોકોને ઝટકો છે। યુપી પોલીસ હવે અન્ય જે આરોપીઓ ફરાર છે તે લોકોની તપાસ પણ શરૂ કરી રહી છે। એક તરફ અતીકને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે અને બીજી તરફ એન્કાઉન્ટર। આ બે મોટી ઘટના યુપીની છે અને યુપીથી આ સામે આવી રહી છે। સ્વાભાવિક વાત છે, ઉમેશ પાલની જ્યારે આપ વાત કરી રહ્યા છો તો પરિવારજનોને એક રાહત, થોડીક રાહત આજે મળી હશે। નવીન, બિલકુલ ઉમેશ પાલની માતા અને ઉમેશ પાલની પત્નીની એક જ ડિમાન્ડ છે કે આ બધાના એન્કાઉન્ટર થવા જોઈએ। જે રીતે ઉમેશ પાલની હત્યા થઈ છે ફાયરિંગમાં, બધાનો એન્કાઉન્ટર થાય ત્યારે જ શાંતિ મળશે। ઉમેશ પાલની માતા અને ઉમેશ પાલની જે પત્ની છે તે વારંવાર એક જે છે વાક્ય કહેતા હોય છે કે આ લોકો જ્યાં સુધી જીવતા છે કશું પણ કરી શકે છે, જેલમાં હોય કે ગમે ત્યાં હોય એ કંઈ પણ કરી શકે છે। તો ઉમેશ પાલની માતા અને ઉમેશ પાલની પત્ની જરૂરથી હંમેશાથી કહેતી આવી છે કે આ લોકો જ્યાં સુધી જીવતા હશે ત્યાં સુધી કશું પણ કરી શકે છે, જેથી આ લોકોનું એન્કાઉન્ટર જ કરવું જોઈએ। પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે ફરાર આરોપીઓને પકડવામાં હતી। હવે અતીક જે છે તેનું રિએક્શન મોટી વાત છે, કારણ કે આજે ઉમેશ પાલ હત્યા કેસમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, તેને રિમાન્ડ માટેની વાત ચાલી રહી છે, જ્યુડિશિયલ કસ્ટડીની વાત ચાલી રહી, પરંતુ અત્યારે ઓર્ડર જે પેન્ડિંગ ઉપર છે, સુનાવણી પૂરી થઈ ગઈ છે। તો એ સુનાવણી જે પૂરી થઈ ગઈ, હવે ઓર્ડર શું આવે છે, કેમ કે હવે એને વાત પણ ખબર પડી જ ગઈ હશે ક્યાંક ને ક્યાંકથી કે અસદનું જે છે તે બિલકુલ એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે। ત્યારે હવે તેનું રિએક્શન શું હોય છે સૌથી પહેલા એ પણ મહત્વનું રહેશે। સંધ્યા જી, તો એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ 18 પર આપણે બતાવી રહ્યા છે અને ફરી આપણે
न्यूज 18 ની હિન્દી ચેનલો પણ આપણે જે અપડેટ છે તે પણ આપણે બતાવીશું. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ऐसे ऐसे दुर्दांत बदमाशों का, माफियाओं का सफाया कर रही है. मैं एसटीएफ को भी बहुत बहुत बधाई देता हूँ. ब्रजलाल जी, मुझे आपसे ये समझना है कि अमूमन जब ऐसे मामले सामने आते हैं और जब इतने बड़े बड़े माफियाओं के जो जितने भी नेटवर्क्स हैं, जितने भी गुर्गे हैं, इधर उधर भागने की कोशिश करते हैं, तब एक स्पेशल टास्क फोर्स का गठन किया जाता है जिसमें कि पूरे तरीके से फोकस्ड होकर दिन रात एक करके काम किया जाता है किसी को भी पकड़ने के लिए. ऐसे में वो कौन सी चुनौतियां आती हैं या फिर अपराधी आपको किन चीजों से भटकाते हैं कि आप उन तक ना पहुंच पाए? ऐसा है, ये जो बड़े अपराधी हैं, हाँ, इनके पास पैसे बहुत हैं और इनके समर्थक न केवल प्रदेश में और अन्य प्रदेशों में है. जैसे असद को दिल्ली में पनाह मिला, हाँ, इसको मेरठ में पनाह मिला, नेपाल में पनाह मिलता है, बिहार में पनाह मिलता है, जो शहाबुद्दीन कभी था जो मर चुका है. तो ऐसे माफिया, इनके पास पैसे हैं, हथियार हैं, छिपने की जगहों की कमी नहीं है. और जब ये जघन्य अपराध करते हैं तो अपने ठिकाने बदलते हैं. संसाधन बहुत हैं. ये सर्विलांस से भली तरह से परिचित होते हैं, किस तरह से सिम बदलते रहते हैं. 50 इनके पास सिम होते हैं. તો અતીકના દીકરા અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. એક તરફ અતીકને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે, તેની પેશી છે, અને બીજી તરફ તેના દીકરાનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. તો ઉમેશપાલ હત્યા કેસમાં તેની સંડોવણી શૂટર ગુલામનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. તો બે વ્યક્તિનું આજે એન્કાઉન્ટર. વધુ અપડેટ થોડી ક્ષણોમાં જ ઓફિશિયલી અપડેટ સામે આવશે, પરંતુ જે વિગતો અમારી પાસે પહોંચી રહી છે, સૌથી પહેલા ન્યૂઝ 18 આ સમાચાર આપના સુધી પહોંચાડ્યા છે. શૂટઆઉટમાં સામેલ અસદ શૂટર ગુલામ પણ ઠાર કરાયા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.